નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દામનગર શહેરમાં સેવા ગ્રુપનું પરબ અભિયાન, વિવિધ વિસ્તારોમાં પરબનું લોકાર્પણ। દામનગર શહેરમાં વિવિધ પબ્લિક પ્લેસમાં સેવા ગ્રુપ દ્વારા પરબ અભિયાન, ઠંડા પીવાના પાણીના પરબ ઊભા કરાયા। સરદાર ચોક, લુહાર શેરી, અજમેરા શોપિંગ, ભુરકિયા ચોકડી સ્ટેશન પાસે, જશની મિલ, રાભડા રોડ ચોકડી, જૂની માર્કેટ, જૈન મહાજનવાડી, સિવિલ હોસ્પિટલ રોડ, ખોડિયાર ચોક, જ્યુબિલી ધર્મશાળા, કચેરી ચોક સહિતના વિસ્તારોમાં પીવાના ઠંડા પાણીના પરબ ઊભા કરાયા। લુહાર શેરી યુવક મંડળ દ્વારા ઊભી કરાયેલી મુહિમ વ્યાપક બની અનેક યુવાનોએ ઉદારતાથી પરબ ઊભા કરવા આર્થિક સહયોગ કર્યો। વિવિધ વિસ્તારોમાં ઊભા કરાયેલ પાણીના પરબ ઉપર નિયમિત ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા સાથે આજે પરબ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। રચનાત્મક અગ્રણી વજુભાઈ રૂપધડાના વરદ હસ્તે સરદાર ચોક ખાતે પરબના લોકાર્પણમાં પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત સેવા ગ્રુપના સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં પરબનું લોકાર્પણ કરાયું હતું। તાલાલા માર્કેટ યાર્ડમાં 1 મેથી ખુશ્બુદાર કેસર કેરીની હરાજીનો થશે પ્રારંભ। યાર્ડમાં કેસર કેરીની ખરીદ વેચાણ શરૂ કરવાના વેપારીઓના નિર્ણયથી ખેડૂતો ખુશ। તાલાલા પંથકના કિસાનો ઘર આંગણે જ કેરી વેચાણ કરી શકશે। ગત વર્ષ કરતાં આ વર્ષે 13 દિવસ મોડી હરાજી થઈ રહી છે। ગત વર્ષે 18મી એપ્રિલથી હરાજી શરૂ થઈ ગઈ હતી। 63 દિવસ ચાલેલી સિઝનમાં 11,13,540 બોક્સ કેરીની આવક થઈ હતી। મારું નામ સિંગાળા સંજયભાઈ, હું તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ ચેરમેન તરીકે છું। આજ રોજ તારીખ 23/4/2024ના રોજ તાલાલા એપીએમસી ખાતે કેરીનો વેપાર કરતા વિવિધ અગ્રણી વેપારીઓ સાથે મિટિંગ કરતા એવું નક્કી થયું કે આગામી તારીખ 1 મે 2024ના રોજ તાલાલા યાર્ડમાં કેસર કેરીની વિધિવત હરાજીનો શુભારંભ થઈ રહ્યો છે। અને કેરીની વાત કરવામાં આવે તો આ વર્ષે કેરી ગઈ સાલની સરખામણીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું। ગઈ સાલ 12 લાખ જેવા બોક્સની અંદાજિત આવક થઈ હતી। આ વર્ષે 5 થી 6 લાખ જેવા બોક્સનું અનુમાન છે અને ભાવનું પણ પ્રમાણ સારી રીતે જળવાઈ રહે એવું અનુમાન છે પ્રાથમિક। અને ખેડૂતોને પૂરતી સવલતા મળે, વેપારીઓને પણ સગવડતા મળે એટલા માટેના નીતિ વિષયક નિર્ણયો ઉપર પણ ઘણી ચર્ચા વિચારણા કરી અને અંતે બધાએ સહમતિથી 1 મેના રોજ એપીએમસી વિધિવત પ્રારંભ થયો અને લોકોને વધારે સારી કેરી, સ્વાદિષ્ટ કેરી ખાવા મળે તે પ્રત્યે અને ખેડૂતોને સારા ભાવ મળે તે પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવશે। અસ્તુ।
ભરૂચ શહેરના વોર્ડ નંબર 4ના મુખ્ય માર્ગ પર ગટરના પાણી ફરી વળ્યા. સ્થાનિકોએ ગટરના પાણીની સમસ્યાને લઈને પાલિકા કચેરી ગજવી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 4માં આવેલા અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોમાં કોર્પોરેટર અને નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો છે. ભરૂચ શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી છે. આ ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિમાં પ્રતીક થઈ રહી છે. શહેર ભાજપના ઘર ગણાતા અયોધ્યાનગરમાં ગટર લાઇનનું દુર્ગંધ મારતું ગંદુ પાણી મુખ્ય રોડ પર રહેતું હોય વાહન ચાલકો તેમજ આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ મારતા પાણીમાંથી અવરજવર કરવાનો વારો આવી રહ્યો છે. સાથે સાથે ઉનાળાના સમયમાં ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મચ્છરોનો ત્રાસ સહિતના પાણીજન્ય રોગ વિસ્તારમાં ફેલાય તેવી લોકોમાં દહેશત વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ વર્ષો પહેલાં થયો હતો, જે અત્યારે પણ કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાં સવારનોવાર ગટર ચોકઅપ સહિતના પ્રશ્નોના કારણે લોકો ગંદકીમાં રહેવાની ફરજ પડી રહી છે. પાલિકા તંત્ર દ્વારા અયોધ્યાનગરમાં ગટરના ગંદા પાણી ઘણા વખતથી અવારનવાર ઉભરાઈને મુખ્ય માર્ગો પર ફરી વળતા આજે સ્થાનિક રહેવાસીએ પાલિકા કારોબારી સભ્ય અને વોર્ડના કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસે જઈ હલ્લાબોલ કરી પાલિકા ગજવી હતી. અમે અયોધ્યાનગરમાં રહીએ છીએ, વોર્ડ નંબર 4માં. અમારે દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે. વરસાદનું પાણી તો આવતું જ હતું, પણ હવે તો ગટરનું પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે. અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા. હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કહે છે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા, અને અમને તમારે દંડ ભરે છે. બરાબર, તો પછી આ શું છે? આ અમે કઈ ઝુંપડપટ્ટીમાં નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું ને બેઠવાનું હોય છે. લાઇટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુ હોય તે ફટાફટ ભરી દઈએ છીએ. તો પછી આ છોકરાઓને શું થઈ જાય? વેકેશન પડશે, આ સિનિયર સિટીઝન નું શું કરવાનું પછી? અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે. વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો. આનો તમે નિકાલ જેમ બને તેમ જલ્દી કરો તો સારું થશે. અમે અયોધ્યાનગર માંથી આ બધા વોર્ડ નંબર 4 અને અયોધ્યાનગરમાં રહીએ છીએ. હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે. અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો, હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે. અને નાના છોકરા, સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે. હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં. અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જ જવાના છે. અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા. કેટલા વખતથી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી. કલેક્ટર ઓફિસમાં પહેલા ઉપર અરજી કરેલી, અરે ઉપરથી કલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા, ત્યારે પણ બધા ગયા હતા. કલેક્ટર ઓફિસમાંથી કહ્યું કે સારું તમને આવશે 1-2 દિવસમાં જોવા આવશે, પણ તે વખતે પણ 6 થી 8 મહિના થઈ ગયા, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા. અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે. હવે થોડાક ટાઈમ હવે રહેશે તો ઘરની અંદર આવી જશે. હવે હાઉસ ટેક્સ ભરીએ છે કોઈ બી. હા, એટલે મતલબમાં ગમે તે થાય, હવે આનો પરમેનન્ટ ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા ગુસ્સે જ છે બધા. હા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હનુમાન જયંતીની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે રામ ભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મતિથિ હોય ત્યારે ઉપલેટામાં અલગ અલગ બડા બજરંગ હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાન, બાલાજી હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન ભક્તોની ભારે ભીડ જામી હતી. તેમજ કુંડલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા ધૂન દરેક મંદિરમાં ગુંજી ઉઠી હતી. ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત શ્રી કુંડલા હનુમાન તથા સતીમા ટ્રસ્ટ દ્વારા આજે હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા 15 વર્ષથી દરેક ઉત્સવો સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે. ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે લગભગ 4,500 થી 5,000 માણસો ભક્તો પ્રસાદ લેવા આવે છે. ત્યારે ઉપલેટાના કૃષ્ણ ઓઇલ મિલ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અનેક મંદિરોમાં હનુમાન જયંતિ નિમિત્તે લોકો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા હતા. જય શ્રી રામ. ઉપલેટા શ્રી બડા બજરંગ રામ મંદિર, ઉપલેટા જયેશ ત્રિવેદી. આ બડા બજરંગ રામ મંદિર ખૂબ જ 100 વર્ષથી પ્રાચીન છે. આ રામ મંદિરમાં શિવજી, ગાયત્રીમાં, રાધા કૃષ્ણ અને રામ લક્ષ્મણ જાનકી અને ગણપતિ મહારાજ બિરાજે છે. અમારા બડા બજરંગ રામ મંદિર ઉપલેટાનું એક આસ્થાનું પ્રતીક છે. અને અહીંયા મહાશિવરાત્રિ, રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, ગુરુ પૂર્ણિમા અનેક તહેવાર ઉજવવામાં આવે છે. આજે હનુમાનજીનો જન્મ જયંતિ હોવાથી આજે બલવાન અને શ્રી રામ ભક્ત હનુમાન જયંતિ જન્મ જયંતિ નિમિત્તે
ઉપલેટાની ધર્મપ્રેમી જનતાએ પ્રસાદી લીધી અને હજારો ભક્તે પ્રસાદી લઈ ધન્યતા અનુભવી અને આ બડા બજરંગ રામ મંદિર અનેકના દુઃખ દૂર કરે છે અને શનિવારે અહીંયા બડા બજરંગ રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામે છે અને હનુમાનજી મહારાજ દરેકના કષ્ટો કાપે છે અને અમે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ કે આ 2024નું વર્ષ સુખ શાંતિમય નીવડે અને લોકોને સુખાકારી આરોગ્ય થાય અને ખૂબ જ સારો વરસાદ થાય અને લોકો ધન ધાન્યથી સમૃદ્ધ થાય એ જ અસ્તુ. જય શ્રી રામ. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલા હઝરત લાલ શાહ વલીના 4 દિવસીય ઉર્સનો પ્રારંભ થયો. ધોરાજી ખાતે હઝરત લાલ શાહ વલીના શરીફનો પ્રારંભ થયો, જે ઉર્સ નિમિત્તે દરગાહ શરીફને રંગબેરંગી લાઇટિંગ રોશનીથી શણગારવામાં આવી છે. દરગાહ શરીફ ખાતે ખાદીમે દરગાહ દ્વારા ઉર્સ શરીફના 4 દિવસ સુધી મહેકી લે નાત અને અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. 4 દિવસ ચાલનારા આ ઉર્સમાં હિન્દુસ્તાન પર પાથી શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવી પહોંચે છે. દરગાહ શરીફના પ્રાટગ્યમાં ફરી લંગરની આજ કમિટી દ્વારા વેજીટેરિયન પ્રસાદનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું અને નાલબંધ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય લોકમેળાની અંદર પણ લોકો વિવિધ પ્રકારની રાઇડમાં મનોરંજનની મજા માણી રહ્યા છે. હું મકબૂલભાઈ ગરાણા, આ યાસીનભાઈ નાલબંધ, મેરા આયોજક કમિટી, અમે અમારા તરફથી આ ઉરુસ ઉજવીએ છીએ લગભગ ઓછામાં ઓછા 15 થી 20 વર્ષથી. આ લાલસા બાપુ ઉરુસ નામથી ઓળખાય છે અને આના અંદર હિન્દુ તથા મુસલમાન બોડી સંખ્યામાં શીશ ઝુકાવવા આવે છે. ને આ લાલસા બાપુની કરામત એવી છે કે અહીંયા વેજીટેરિયન પ્રસાદ પીરસવામાં આવે છે ને હિન્દુ મુસ્લિમના લોકો પૂરા ગુજરાતના અંદરથી ઉમટી ને અહીંયા 4 દિવસ સુધી જે ઉરુસ છે 23 એપ્રિલ, 24, 25 ને 26 ના દિવસે, મુસલમાનની તારીખ 13, 14, 15, 16 અને પૂરા ગુજરાતમાંથી અહીંયા આવે છે અને આ મેળાનું આયોજન અમે કરેલ છે. તેના અંદર અવનવી વેરાયટીઓના અંદર ચકડોર, બ્રેકડાન્સ, ટોળા, ઝૂલો, નાના બચ્ચા માટે રમકડાઓની આઈટમો, બહેનો માટે જ્વેલર્સની આઈટમો તથા તમામ જાતની અવનવી આઈટમો જે ગુજરાતભરથી વેપારીઓ અહીંયા આવે છે ને પોતાની રોજી રોટી કરે ને આ મેળો અમે સિર્ફ સારું દરગાહનું એક સારો મેળો ઉજવાય એના માટે આ મેળાનું આયોજન કરીએ છીએ. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ સાઠોદ રોડ ઉપર બાઇક સવારને ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા એકનું મોત। સાઠોદ રોડ ઉપર હનુમાનજી મંદિર નજીક આ ઘટના બનવા પામી હતી। વડોદરાથી ચાંદોદ વિધિ અર્થે જતા બાઇક સવારને નડ્યો અકસ્માત। વડોદરાના મેહુલ રમેશભાઈ વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। બે મિત્રો ચાંદોદ વિધિ અર્થે જતા આ ઘટના બનવા પામી હતી। પૂરપાટ દોડતા ટ્રેક્ટર ચાલકે બાઇક સવારોને ટક્કર મારી ભાવેશ વસાવાનું આબાદ બચાવ। મેહુલ વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર સ્થળ ઉપર મૂકીને જ ફરાર થઈ ગયો હતો।
વડોદરા શહેરના હરણી ખાતે આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. હનુમાન દાદાના જન્મ ઉત્સવ પાવન પર્વ દિવસ પર વડોદરા સ્થિત આવેલા ભીડભંજન મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે દર્શન માટે ભાઈઓ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ મંદિર આશરે 40થી 50 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની ખાસિયત એ છે કે કોઈ ભાવિ ભક્તો પોતાની શ્રદ્ધા કે માનતા લઈને આવે છે તો તેમની શ્રદ્ધા અહીંયા જલ્દીથી પૂરી થઈ જાય છે. આજે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે, જન્મદિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે અને હરણી સ્થિત ભીડભંજન હનુમાન મંદિરની અંદર સવારના 4 વાગ્યાથી ભક્તોને ખૂબ જ મોટો પ્રવાહ ભક્તિ અને શ્રદ્ધાનો વહી રહ્યો છે. એની પાછળના અનેક કારણો છે અને શાસ્ત્રમાં બતાવ્યું છે કે સ્કંદ પુરાણમાં વિશ્વામિત્ર મહાત્મ્યની અંદર શ્રી ભીડભંજન માવતી મંદિરનો મહિમાવંત ગાથા વર્ણન કરેલું છે કે આ સ્થળી પર પ્રભુ શ્રી રામજી અને ભગવાન શ્રી કૃષ્ણ આ સ્થળી પર પધાર્યા હતા અને વિશેષ કે પ્રભુ શ્રી રામજીના જે વરદાન પ્રમાણે રામજીએ જે હનુમાનજીની આજ્ઞા આપી એ પ્રમાણે હનુમાનજી મહારાજ મનુષ્ય સ્વરૂપે એ બિરાજમાન છે અને મનુષ્ય રૂપનો અર્થ એ થાય છે કે હનુમાનજીએ પોતાનું વિરાટ રૂપ, ભયંકર રૂપ, વાનર રૂપ ત્યાગીને મનુષ્ય સ્વરૂપે હનુમાનજીની આજ્ઞા અનુસાર બિરાજ્યા છે. એનો અર્થ એ છે કે મનુષ્યના દરેક કાર્ય માટે ભીડભંજન તરીકે હનુમાનજી મહારાજ બિરાજ છે અને માત્ર એમ કહેવાય કે મનુષ્યની દરેક મનોરથ પૂર્ણ કરવા હનુમાનજી મહારાજજી બિરાજ્યા છે. જ્યારે આજે પાવન દિવસ એમનો જન્મ દિવસ છે ત્યારે સ્થિત ભીડભંજન હનુમાન મંદિરની અંદર હનુમાનજીને અનેકો સ્વરૂપ છે, પરંતુ આજે અમે સમ્રાટનું એક સ્વરૂપ આંગી કરી અને હનુમાનજીને ધરાવવામાં આવે છે. આજે હનુમાનજી મહારાજ એક રાજા તરીકે બિરાજ્યા છે. જેવી રીતે રાજાની પાસે પ્રજા દરેક પોતાના સમસ્યા લઈને આવતી હોય અને રાજા દરેકની સમસ્યા દૂર કરે એ ભાવથી આજે હનુમાનજી મહારાજ રાજા છે અને ખરેખર કલયુગના રાજા છે અને કલયુગના તો કારણ કે ચારો યુગ પ્રતાપ તો મારે હે પ્રસિદ્ધ જગત ઉજિયારા અને રામાયણ કાળ પ્રમાણે કે અયોધ્યાના રાજા તરીકે પણ એમનું એક બિરદાવલી કરેલી છે. તો અયોધ્યામાં હનુમાન ગદ્દી છે એ રાજા તરીકેનું ઉપમા છે અને ત્યાં પણ ત્યાંના ગદ્દીના રાજા હનુમાનજી છે. તો આ અનેકો પુરાણના શ્રુતિ પુરાણના મત પ્રમાણે હનુમાનજીને રાજા કરીને આજે બિરાજે અને ખાસ કરીને કે આજે પ્રસન્નચિત્ત મુદ્રામાં હનુમાનજી મહારાજ બેઠેલા છે. એને બીજું એક કારણ છે કે પ્રભુ શ્રી રામજી અયોધ્યા બિરાજ્યા છે. તો એક અમારી શ્રદ્ધા, અમારો ભાવ છે કે હવે હનુમાનજી મહારાજ થોડાક નિશ્ચિત આનંદ કે મારા પ્રભુ પણ બિરાજ્યા છે તો નિરાત અને શાંત મુદ્રામાં આજે એ મુદ્રા અમે પ્રસન્ન કરી અને હનુમાનજીને બિરાજમાં છે. અને એ વરદાયી છે કે દરેકના અભયદાતા વરદાન છે કે દરેકના વરદાન આપે છે કે જે હોય સકલ મનોરથ હોય તુમારે, એ રીતે કે દરેકના મનોરથ પૂર્ણ કરવા હનુમાનજી મહારાજ અને ભીડભંજનમાં બેઠેલા છે. આ મંદિરની ગાથા દ્વાપર ને ત્રેતા યુગ સાથે જોડાયેલું છે. કારણ કે પ્રભુ શ્રી રામજી આવેલા ત્યારે ભગવાન શ્રી દ્વાપર ને ત્રેતાની કથા છે અને અમારી આજે અમે 10 નામ ગોસ્વામી પરિવાર ની 10મી પેઢી એક જ પરિવાર પૂજા કરતું આવ્યું છે. હર્ષદગીરી ગોસ્વામી. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્ર યજ્ઞ યોજાયો. સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટની તબીબી સેવાએ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કેમ્પમાં દર્દી નારાયણને લાવવા લઈ જવા, રહેવા, જમવા, અલ્પાહાર, ચા પાણી, ચશ્મા, દવા, ટીપા સહિતની સુવિધા સંપૂર્ણ મફત આપવા આ કેમ્પમાં ઉનાળાની ગરમીમાં કોલ્ડ ફેકો મશીનથી ઠંડા ઓપરેશન અતિ અદ્યતન ટેકનોલોજી ધરાવતી રાજકોટની સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવાએ સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કરાશે.
રવજીભાઈ નાગજીભાઈ નારોલાના સહયોગથી કેમ્પમાં આવતા દરેક દર્દી નારાયણોને અલ્પાહાર સેવા આપી ખૂબ મોટી સંખ્યામાં દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓ નારાયણોને આ લાભ મેળવ્યો હતો. દામનગરના સુરત સ્થિત મિત્ર મંડળ દ્વારા ચૈત્ર પૂનમના પાવન પર્વે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર દર્શને જતા પદયાત્રી માટે વર્ષોથી સેવા સ્ટોલનું આયોજન કરે છે. સુરત સ્થિત દામનગર મિત્ર મંડળ દ્વારા દામનગર શહેરમાં વિવિધ સેવા પ્રદાનકર્તાઓનું ભટવદર ખોડિયાર મંદિર મહંત શ્રી હરજી ભગત શ્રીની પાવન નિશ્રામાં ભુરખિયા રોડ અમરશીભાઈ શંભુભાઈના ફાર્મ હાઉસ સ્ટોલ ખાતે ભવ્ય સન્માન સમારંભ યોજાયો. શિવભક્ત અમરીશભાઈ શંભુભાઈ નારોલનું શ્રી કુંભનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર બદલ ભગવાનભાઈ નારોલ, જીવદયા નંદીશાળા સેવા વજુભાઈ રૂપાધડા, રચનાત્મક સેવા દુષ્યંતભાઈ પારેખ, પ્રમુખ ભુરખિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સહિત અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. દામનગર સુરત મિત્ર મંડળના કાંતિભાઈ નારોલા, ધીરુભાઈ જાડા, ધીરુભાઈ પૂનાભાઈ નારોલા, ભરતભાઈ ધોળકિયા, રજનીભાઈ બુધેલિયા, અરવિંદભાઈ રીચિયા, હરેશભાઈ વાવડિયા, વશરામભાઈ બોખા, સુરેશભાઈ શેખલિયા દ્વારા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્ર નિસ્વાર્થ ભાવે સેવા પ્રદાનકર્તાઓનું ભવ્ય સન્માન કરાયું હતું. દામનગર ચૈત્ર પૂનમ શ્રી હનુમાનજીની જન્મ પાવન પર્વે શ્રી ભુરખિયા મંદિર ખાતે દામનગર મિત્ર મંડળ દ્વારા સર્ટી ભાવનગરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો. માનવ સેવા એ જ માધવ સેવાને મૂર્તિ મંત્ર બનાવી દેતા દામનગર મિત્ર મંડળના યુવાનો દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસરમાં મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ, શ્રી ભુરખિયા ચેરિટેબલ ટ્રસ્ટ, સમસ્ત પૂજારી પરિવાર, ભુરખિયા ગામ, જય ભવાની યુવા સેનાના સંકલનથી હનુમાનજી જયંતિના પાવન પર્વે દાદાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુ ભાવિકો વચ્ચે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન માટે લાઈનો લગાવી હતી. દાદાના દર્શન માટે મંદિર પરિસરમાં પ્રવેશ કરતા જ મેદરડાના શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ અતિ ગંભીર મનોદિવ્યાંગ આશ્રિત બાળકોના ધ્યાન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. દર્શનાર્થીઓ ભાવિકો ભાવપૂર્વક યથાયોગ્ય મદદ કરી રહ્યા હતા. તો આ હતા
આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.